હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું એકદમ સરસ ક્રીમી દૂધીની ખીર. આ ખીર તમે વ્રત કે ઉપવાસ હોય ત્યારે બનાવી શકો છો. તો ચાલો દૂધીના ખીરની રેસીપી જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દૂધીની ખીર બનાવવા માટે પરફેક્ટ માપ જોઈ લઈએ. તેના માટે મેં અડધો લીટર દૂધ લીધું છે. સાથે જ મેં 200 ગ્રામ જેટલી છીનેલી દૂધી લીધી છે અને 1/4 કપ જેટલા પલાળેલા સાબુદાના લીધા છે. સાબુદાનાને મેં 2 કલાક પહેલાં પલાળી દીધા હતા. સાથે 1/4 કપ જેટલી ખાંડ, 2 ચમચી ઘી, કાજુ, બદામ, પિસ્તા અને ઇલાયચીનો પાવડર લઈશું. હવે ખીર બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને થોડુંક ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે જે દૂધીને છીણીને રાખી છે તે ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું. જ્યારે ખીર બનાવવી હોય ત્યારે જ તમારે દૂધીનું છીણ કરવાનું, એટલે દૂધીનું છીણ કારું નહીં પડે. આ રીતે દૂધીને ઘીમાં શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને દૂધીમાં જે પાણીનો ભાગ હોય તે બળી જશે. દૂધીના છીણને તમારે હલાવતું રહેવાનું એટલે તે બરાબર શેકાય. 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધી સરસ શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને દૂધીમાં જે પાણીનો ભાગ હોય તે પણ બળી ગયો છે. તમે આ રીતે હાથમાં લઈને દૂધીને તોડો અને તે તૂટી જાય એટલે સમજવું આપણી દૂધી સરસ શેકાઈ ગઈ છે. દૂધી શેકાઈ જાય પછી તેમાં અડધો લીટર ફૂલ ક્રીમવાળું દૂધ ઉમેરીશું, એટલે કે મલાઈ ઉતાર્યા વગરનું તાજું દૂધ લીધું છે. હંમેશા રબડી, ખીર કે બાસુંદી બનાવવા માટે મલાઈ ઉતાર્યા વગરનું જ દૂધ લેવાનું, તો તમારી ખીર એકદમ સરસ ક્રીમી અને ઘાટી બનશે. હવે ગેસની ફ્લેમ હાઈ રાખી દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું. 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધમાં સરસ એક ઉભરો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને પેનની સાઈડ પર મલાઈ બને તો તેને દૂધમાં મિક્સ કરતા રહેવાનું, એટલે ખીર એકદમ સરસ ક્રીમી બને. હવે જે સાબુદાના પલાળીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. તમે સાબુદાનાનો મિક્સરમાં પાવડર કરીને પણ ઉમેરી શકો છો. સાબુદાના ના ઉમેરવા હોય તો તેને સ્કીપ પણ કરી શકાય, પણ સાબુદાનાથી આ ખીરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી સાબુદાના અને દૂધીના છીણને થવા દઈશું. 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ સાબુદાના ફૂલીને ઉપર આવી ગયા છે અને તે ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે. આ રીતે સાબુદાના અને દૂધીનું છીણ ચડી જાય પછી તેમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરીશું. વજનમાં જોઈએ તો ખાંડ 30 ગ્રામ જેટલી છે. ખાંડનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો. સાથે આપણે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર, 2 ચમચી જેટલા કાજુ ઝીણા સમારેલા, 2 ચમચી જેટલી બદામ ઝીણી સમારેલી અને 2 ચમચી જેટલા પિસ્તા ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી જે ખાંડનું પાણી થાય અને તે બળે અને ખીર થોડી ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું. આ રીતે દૂધ થોડું ઉકળી જાય પછી તેમાં ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. હવે કલરને સારી રીતે મિક્સ કરી દઈશું અને સ્લો ફ્લેમ પર ખીરને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. હવે તમે જોઈ શકો છો આપણી ખીર એકદમ સરસ ક્રીમી અને ઘટ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખીરને થોડીક ઠંડી થવા દઈશું. આ ખીરને તમે ઠંડી અને ગરમ બંને રીતે ખાઈ શકો છો. ખીર ઠંડી થશે એટલે હજી થોડીક ઘટ થશે. તો લગભગ મેં ખીરને અડધો કલાક માટે ઠંડી થવા દીધી હતી અને તમે જોઈ શકો છો ખીર એકદમ સરસ ક્રીમી અને ઘાટી થઈ ગઈ છે. તો હવે ખીરને બાઉલમાં સર્વ કરી લઈશું. આ ખીર ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે ફરારી રાજગરાની પૂરી સાથે આ ખીરને સર્વ કરી શકો છો. વ્રત કે ઉપવાસ હોય ત્યારે એક વખત આ રીતે દૂધીની ખીર તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ કોમેન્ટ કરી જણાવજો. પરથી થોડાક ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ સરસ ક્રીમી અને ઘાટી દૂધીની ખીર બનીને બિલકુલ તૈયાર છે. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.